गुड मॉर्निंग स्टूडेंट। धोरण 10 चैप्टर नंबर 10 प्रकाशનું પરાવર્તન અને વક્રીભવનમાં આગળ વધીએ આપણે। તમારે ભણવાનું છે લેન્સનો પાવર, પણ એ પહેલાં આપણે લેન્સનું સૂત્ર જોઈ લઈએ। ખાલી તમારે સમજવાનું છે કે લેન્સનું સૂત્ર શું થશે। લેન્સની સંજ્ઞા પ્રણાલી જ્યારે હોય એ સેમ અરીસાની સંજ્ઞા પ્રણાલી જેવી જ છે, તો એ ખાલી તમે જાણ પૂરતી અરીસાની જે આપણે ચલાવીએ છીએ સંજ્ઞા પ્રણાલી એ જોઈ લેજો। ખાલી ડિફરન્ટ એટલો જ છે કે એની અંદર આપણે ધ્રુવ પી લેતા હતા, વચ્ચેનો જે સેન્ટર પોઈન્ટ હતો એ અહીંયા આપણે શું લેવાનું છે લેન્સની અંદર પ્રકાશીય કેન્દ્ર ઓ, બાકી બધું સેમ એમના એમ છે। બીજી વસ્તુ છે કે જે કેન્દ્ર લંબાઈ લઈએ છીએ આપણે બહિર્ગોળ લેન્સ માટે કેવી હશે, હંમેશા ધન। એ જ રીતે અંતઃગોળ અરીસા માટે કેન્દ્ર લંબાઈ કેવી હશે, ઋણ હશે। હવે જો લેન્સનું સૂત્ર તમારું જે અરીસાનું સૂત્ર ભણ્યા હતા એના જેવું જ છે, ખાલી પ્લસ માઇનસનો જ ફરક છે, બાકી સેમ। અરીસાનું સૂત્ર તમે જાણો છો 1/v પ્લસ 1/u બરાબર 1/f, એટલે કે વસ્તુ અંતર, વસ્તુ પ્રતિબિંબનું અંતર અને બીજી વસ્તુ છે કેન્દ્ર લંબાઈ। આ ત્રણ વસ્તુનો ડિફરન્સ, આ ત્રણ વસ્તુ વિશેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે। વસ્તુ અંતર બરાબર આપણે શું લઈએ છીએ u, એ જ રીતે પ્રતિબિંબ અંતર જેને આપણે કહીએ છીએ v, અને કેન્દ્ર લંબાઈ જેને આપણે સ્મોલ f વડે દર્શાવીએ છીએ। ક્લિયર થઈ ગયું? તો આ તો લેન્સનું સૂત્ર। હવે એની મોટવણી, તો મોટવણીનું સૂત્ર શું થશે? મોટવણી તમે હંમેશા m વડે દર્શાવો છો, તો વસ્તુ જે છે એની ઊંચાઈ, પ્રતિબિંબ ઊંચાઈ ભાગ્યા જે વસ્તુ લીધી છે એ વસ્તુ ઊંચાઈ। પ્રતિબિંબ ઊંચાઈ જેને આપણે s ડેશ વડે દર્શાવીએ છીએ, વસ્તુ ઊંચાઈ જેને h વડે દર્શાવીએ છીએ, અને તેથી આગળ લખવું હોય તો v/u, એટલે સ્મોલ m = v/u। તો આ થઈ ગઈ મોટવણી। અરીસાનું જે સૂત્ર હતું એની અંદર જે યુઝ હતું એ જ અરીસાના સૂત્રની અંદર શું હતું 1/v પ્લસ 1/u = 1/f। એ સાથે મોટવણી શું હતી m = v/u। અહીંયા શું છે લેન્સના સૂત્ર માટે 1/v - 1/u = 1/f, જ્યારે મોટવણી સૂત્ર થશે m = v/u। અહીંયા જૂના સિલેબસની અંદર તમારે અરીસાનું સૂત્ર અને લેન્સનું સૂત્ર તારવવાનું પૂછાતું હતું કે એની સાબિતી દ્વારા એ પ્રૂવ કરો કે 1/v - 1/u = 1/f કઈ રીતે થશે। પણ નવા સિલેબસની અંદર એનસીઈઆરટીની અંદર તમને એ પૂછવામાં નથી આવતું, ડાયરેક્ટ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે, કારણ કે એના રિલેટેડ તમને એક્ઝામ્પલ આપેલા છે, એ એક્ઝામ્પલની અંદર આ યુઝ થશે અરીસાનું સૂત્ર અને લેન્સનું સૂત્ર। ફરીવાર એક વસ્તુ યાદ કરાવો કે જે f છે એ બહિર્ગોળ લેન્સ માટે હંમેશા ધન હોય છે। બહિર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ ધન હોય છે, અને એની વિરુદ્ધ અંતઃગોળ અરીસો હોય જ્યારે અંતઃગોળ લેન્સ, એના માટે કેન્દ્ર લંબાઈ તમને મળશે ઋણ, એટલે કે માઇનસ। તો ડાયરેક્ટ તમને કેન્દ્ર લંબાઈ આપેલી હોય, સપોઝ અહીંયા કહ્યું હોય -2, તો આ કેન્દ્ર લંબાઈ પરથી લેન્સનો પ્રકાર જણાવો, તો ઋણ આપેલી હોય તો એ કયો લેન્સ થઈ જશે? અંતઃગોળ લેન્સ। અને જ્યારે ધન આપેલી હોય ત્યારે કેવું કહેવાશે? બહિર્ગોળ લેન્સ। તો આટલી ઇન્ફોર્મેશન હતી લેન્સનું સૂત્ર, મોટવણી અને બહિર્ગોળ લેન્સ અને અંતઃગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ, એટલે કે કેન્દ્ર લંબાઈ આપેલી હોય તો એના ઉપરથી તમે લેન્સનો પ્રકાર કઈ રીતે નક્કી કરશો? જો ધન આપેલી હોય કેન્દ્ર લંબાઈ તો એ કયો થશે લેન્સ? બહિર્ગોળ લેન્સ। જ્યારે ઋણ આપેલી હોય તો એ થશે અંતઃગોળ લેન્સ। ક્લિયર? હવે આપણે જોઈએ લેન્સનો પાવર। તમે એક વસ્તુ જાણો છો અહીંયા કે બહિર્ગોળ લેન્સ હોય એ આવતા પ્રકાશના કિરણોનું શું કરે છે? અભિસરણ કરે છે, કોઈ એક કેન્દ્ર ઉપર કેન્દ્રિત કરે છે। જ્યારે અંતઃગોળ લેન્સ છે એ શું કરે છે? અપસરણ, કિરણોનું અપસરણ પામે છે। તો બહિર્ગોળ લેન્સ જે છે
એ શું કરે છે? પ્રકાશના કિરણોનું અભિસરણ કરશે. જ્યારે અંતઃગોળ લેન્સ છે એ શું કરશે? અપસરણ. આ વસ્તુ તમે જાણો જ છો કે અભિસરણ કઈ રીતે કરે છે, અપસરણ કઈ રીતે કરે છે. તો અહીં એક વસ્તુ જાણવાની એ છે તમારે કે અભિસરણ કે અપસરણના આધારે લેન્સની કેન્દ્ર લંબાઈ નક્કી થાય છે. જે અભિસરણ અને અપસરણ થાય છે એના દ્વારા શું થાય છે? લેન્સની કેન્દ્ર લંબાઈ નક્કી કરવામાં આવે છે. એટલે કે જે આ અભિસરણ અને જે અપસરણ થાય એનો આધાર શેના પર રહેલો છે? કેન્દ્ર લંબાઈ પર. જે અભિસરણ અને અપસરણની ક્રિયા થાય છે એનો આધાર હંમેશા શેના પર રહેલો છે? જે તે લેન્સ આપેલો હોય બહિર્ગોળ કે અંતઃગોળ એની કેન્દ્ર લંબાઈ ઉપર રહેલો છે. હવે કેન્દ્ર લંબાઈની આધારે એ કેટલાક કિરણ કેટલું આપાત કરશે એ વસ્તુ નક્કી થાય છે. જો બહિર્ગોળ લેન્સની વાત કરીએ તો એની કેન્દ્ર લંબાઈ જો ટૂંકી હોય એટલે કે નાની હોય તો એના વચ્ચે જે કિરણો આપાત થશે એ મોટા પ્રમાણે ખૂણો વાળશે. એટલે કે પ્રતિબિંબ જે એનું મળવાનું એ લેન્સની ક્યાં મળશે? નજીક. તો બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ જો ટૂંકી, અહીં બહિર્ગોળ લેન્સની વાત કરીએ આપણે, એ રીતે અંતઃગોળ લેન્સની પણ વાત કરીશું. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ટૂંકી હોય તો કિરણો મોટા ખૂણે વળશે અને પ્રતિબિંબ ક્યાં રચાશે? પ્રતિબિંબ લેન્સની નજીકમાં. ઉદાહરણ દ્વારા એટલે કે લેન્સ આપણે લઈ અને ત્યાંથી આપાત કિરણ કરાવી અને આપણે જોઈએ ચેક કરીએ. બહિર્ગોળ લેન્સ એટલે કે એની સપાટી કેવી હોય? બે બાજુ વક્ર, પણ ક્યાં? બહિર્ગોળ એટલે કે બહારની બાજુ. આમાંથી કોઈ કિરણ આપાત થાય છે તો અહીંયા બહિર્ગોળ લેન્સ શું કરે છે? અભિસરણ કરે છે. એટલે કે કોઈ એક બિંદુ હોય ત્યાં શું કરશે? એ અભિસરણ કરાવશે કિરણોનું. અહીંયા એ પણ, કારણ કે બહિર્ગોળ લેન્સ છે એને મુખ્ય કેન્દ્ર કેટલા મળવાના? 2 મળવાના. તો અહીંયા શું થશે? એ અભિસરણ કરાવશે કોઈ બિંદુનું. એટલે આ સાઈડ લો અથવા તો આ સાઈડ લો, કોઈ જ ફરક નહીં પડે. આ રીતે કોઈક બિંદુઓ આપાત થશે. તો આ જે કેન્દ્ર લંબાઈ છે એ જો ટૂંકી, એટલે મુખ્ય કેન્દ્ર લંબાઈ પહેલાં તો કોને કહેવાય? પ્રકાશીય કેન્દ્ર O અને મુખ્ય કેન્દ્ર F1 વચ્ચેની જે અંતર છે એને આપણે શું કહીએ છીએ? સ્મોલ f. કેન્દ્ર લંબાઈ F. જો એ લેન્સની કેન્દ્ર બહિર્ગોળ લેન્સ છે, બે સપાટી બહારની સાઈડ વક્ર છે, એની લંબાઈ જો ટૂંકી તો શું થવાનું? કિરણો જે મોટા ભાગે વળશે. એટલે કે આ કિરણો જે એ બહુ મોટી રીતે મોટા ભાગમાં વળવાની ક્રિયા કરશે. જ્યારે પ્રતિબિંબ લેન્સની ક્યાં રચાશે? નજીક. ક્લિયર થયું? હવે એનાથી ઉલટી પ્રોસેસ વિચારીએ આપણે જ્યારે, તો શું થવાનું? ઉલટી પ્રોસેસ એટલે કે બહિર્ગોળ લેન્સની જે તમને લેન્સ આપેલો છે એની કેન્દ્ર લંબાઈ જો વધુ તો કિરણો નાના ખૂણે વળશે. જ્યારે પ્રતિબિંબ ક્યાં રચાશે? અહીંયા નજીક રચાતું હતું તો અહીંયા ક્યાં રચાશે? દૂર. શેનાથી દૂર? લેન્સથી દૂર.
લેન્સથી દૂર રચાય છે. આ રીતની કોઈ બહિર્ગોળ લેન્સ લઈ લઈએ. બહિર્ગોળ લેન્સ એટલે ખાસ ધ્યાનમાં રાખજો, એની બે સપાટી કેવી હોય, બહારની સાઈડ વક્ર હોય. તો અહીંયા કેન્દ્ર લંબાઈ વધુ લઈ લઈએ આપણે, એટલે કે F1ની વેલ્યુ F1 અહીંયા દૂર લઈ લઈએ તો શું થશે, એ કિરણો નાના ખૂણે વળશે, એટલે કે આમ જ થવાના. ક્લિયર? તો આ ખૂણો કેવો, નાનો. હમણાં ક્યાં જતો હતો, આમ ઉપરની સાઈડ થોડુંક. આપણે કેન્દ્ર લંબાઈ જ્યારે લીધી ત્યારે સહેજ ઉપર હતો, એટલે કે મોટો વળાંક લેશે. એટલે આ જે ખૂણો બનવાનો એ કેવો બનશે, મોટો. જ્યારે પ્રતિબિંબ ક્યાં રચાવાનું, લેન્સથી દૂર. ક્લિયર થઈ ગયું આટલે સુધી? હવે આપણે આ જ વસ્તુ અંતઃગોળ અરીસા માટે વિચારીએ કે અંતઃગોળ અરીસાની અંદર શું થશે. તો અંતઃગોળ લેન્સની વાત કરીએ તો એની અંદર જે કેન્દ્ર લંબાઈ જો ટૂંકી હોય, લેન્સ એની જો કેન્દ્ર લંબાઈ ટૂંકી હોય તો શું થવાનું, એનું વિકેન્દ્રણ અથવા તો શું કહીએ આપણે એને, અપસરણ. કિરણો શું થશે, અપસરણ. વિકેન્દ્રણ વધુ થશે, એટલે કે અપસરણ વધુ પામશે. બહિર્ગોળ લેન્સ જેની બંને સપાટીઓ કેવી હોય, અંદરની સાઈડ વક્ર હોય. મુખ્ય અક્ષ લઈ લઈએ. ત્યારબાદ શું કહ્યું છે, અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ટૂંકી, એટલે કે આ છે ઓપ્ટિકલ કેન્દ્ર O, અને ત્યાંથી આ F1 લઈએ તો આ શું થવાનું, વિકેન્દ્રણ. વધુ વિકેન્દ્રણ થયું. આપાત કિરણો બતાવી દઈએ પહેલાં તો શું હશે, આ વિકેન્દ્રણ વધુ. જો અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ વધુ ટૂંકી કઈ રીતે ટૂંકી લીધી, અંતઃગોળ લેન્સ માટે બીજે વિરુદ્ધ વિચારીએ, જો વધુ હોય તો એવા ટાઈમે શું થશે, વિકેન્દ્રણ કેવું થવાનું, એનાથી ઊંધું વિકેન્દ્રણ ઓછું થઈ જશે, એટલે કે જે અપસરણ પામવાના એ કેવું થશે, ઓછું. અપસરણ ઓછું પામશે, એટલે આ કેન્દ્ર લંબાઈ અહીંયા હોય તો આ ઓછું અપસરણ પામશે. ક્લિયર થયું? તો આ હતી લેન્સનો પાવર. આ બેઝિક ઇન્ફોર્મેશન હતી. હજી આપણે લેન્સનો પાવર જે છે એનું ફોર્મ્યુલા અને લેન્સનો પાવરની વ્યાખ્યા આપણે સમજીએ. આ ખાલી લેન્સના અભિસરણ અને અપસરણની ક્રિયા સમજીએ. અહીંયા પણ એ જ વસ્તુ થશે, લેન્સનો બહિર્ગોળ લેન્સ જ્યારે અભિસરણ પામે તો એ માટે શું લઈ લઈશું આપણે, ધન, અને અંતર્ગોળ લેન્સ માટે ઋણ. જોઈએ આપણે લેન્સનો પાવર, જોઈએ લેન્સના પાવરની. પહેલાં તો પાવર એટલે શું, પાવર કોને કહેવાય, લેન્સનો પાવર. તો હમણાં આપણે સમજ્યા કે બહિર્ગોળ લેન્સ એ શું કરે છે, અભિસરણ કરે છે આવતા પ્રકાશના કેન્દ્રોનું. જ્યારે અંતર્ગોળ લેન્સ છે એ શું કરે છે, અપસરણ પામે છે. તો લેન્સનું જે અભિસરણ અને અપસરણ પામે છે એને શેના વડે દર્શાવાય છે, પાવર વડે. લેન્સના કિરણો જે અભિસરણ અને અપસરણ પામે છે તેને લેન્સના પાવર વડે દર્શાવાય છે. અભિસરણ એટલે કે શું, આવતા કિરણોને કોઈક એક બિંદુ પર કેન્દ્રિત કરવા. અપસરણ એટલે કે આવતા પ્રકાશના જે કિરણો છે એને કોઈક એક બિંદુ પરથી વિકેન્દ્રિત કરવા. ત્યાંથી દૂર જશે, ત્યાંથી ભેગા થવા એટલે અભિસરણ, અને એ બિંદુથી દૂર જવું એટલે કે અપસરણ. ક્લિયર થયું? અપસરણ કોણ કરશે, અંતઃગોળ લેન્સ. અભિસરણ કોણ કરશે, બહિર્ગોળ લેન્સ. તો અહીંયા જે અભિસરણ અને અપસરણની વાત થઈ એને આપણે દર્શાવવા માટે કોઈ વસ્તુની જરૂર પડે છે, એ છે લેન્સનો પાવર. તો હવે લેન્સના પાવરની વ્યાખ્યા આપવી હોય તો એ કઈ રીતે આપવાશે,
લેન્સનો પાવર, તો લેન્સના પાવરની વ્યાખ્યા તમે આપો તો લેન્સની જે કેન્દ્ર લંબાઈ છે એના વ્યસ્તને લેન્સનો શું કહે છે? પાવર. લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સની જે કેન્દ્ર લંબાઈ આપેલી, લેન્સની કેન્દ્ર લંબાઈને આપણે શેના વડે દર્શાવીએ છીએ? સ્મોલ એફ વડે. અને એનો જો વ્યસ્ત લેવામાં આવે તો એને શું કહે છે? લેન્સનો પાવર. તો વ્યાખ્યા ઉપરથી જ્યારે આપણે એનું સૂત્ર શોધવું હોય તો કઈ રીતે લખી શકીએ આપણે? તો પાવરને પહેલાં તો પી વડે દર્શાવવામાં આવે છે. અહીંયા લખવાનું છે આગળ આપણે 1 કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત, એટલે કે કેન્દ્ર લંબાઈને એફ વડે દર્શાવી છે, એનો વ્યસ્ત લેવો હોય તો 1/f થઈ જશે. તો આ થયો લેન્સનો પાવર, જ્યાં પી બરાબર લેન્સનો પાવર અને સ્મોલ એફ એટલે કે શું છે? થશે કેન્દ્ર લંબાઈ. તો લેન્સનો પાવર પી બરાબર 1/f અને જેને શેના વડે દર્શાવવામાં આવે છે? પી વડે. તો અહીંયા ખાસ સૂત્ર લખજો, લેન્સના પાવરને પી વડે દર્શાવવામાં આવે છે. હવે લેન્સનો પાવરની સૂત્ર આપણા જોડે છે. લેન્સનો પાવર કઈ રીતે મળશે? લેન્સના પાવરને એકમ, લેન્સના પાવરનો એકમ શું થશે? અહીંયા ડાયોપ્ટર, જેને કેપિટલ ડી વડે દર્શાવવામાં આવે છે. અથવા તો છે લખી દો. લેન્સના પાવરનો એકમ શું છે? ડાયોપ્ટર ડી. લેન્સના પાવરના એકમને ડાયોપ્ટર ડી વડે દર્શાવવામાં આવે છે. આપણે આગળ જે વાત કરી બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ, કેન્દ્ર લંબાઈ હંમેશા કેવી લઈએ છીએ આપણે? ધન. જ્યારે અંતર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ કેવી લઈએ છીએ? ઋણ. તો એ જ વસ્તુ અહીંયા પણ થવાનું. જ્યારે તમે લેન્સનો, કારણ કે આપણને એની કેન્દ્ર લંબાઈ જ જો અહીંયા ઋણ મળી હોત તો પાવર શું થવાનું? ઋણ જ મળવાનું. જો અહીંયા કેન્દ્ર લંબાઈ જો આપણને ધન મળતી હોય તો આ શું થવાનું? ધન જ મળવાનું. તો અહીંયા બહિર્ગોળ લેન્સ માટે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે શું થશે? લેન્સનો પાવર બરાબર શું થઈ જશે? ધન. અને અંતર્ગોળ લેન્સ જ્યારે લઈએ તો એનો પાવર શેના દર્શાવવામાં આવે છે? ઋણ વડે. ક્લિયર થયું? તો આ તો લેન્સનો પાવર. ફરીવાર એકવાર રિપીટ કરી દઉં. લેન્સનો પાવર, લેન્સના જે કિરણો છે જે અભિસરણ અને અપસરણ પામે છે તેને લેન્સના પાવર વડે દર્શાવવામાં આવે છે. એ પછી લેન્સની વ્યાખ્યા, તો જે લેન્સ લીધો એના કેન્દ્ર લંબાઈના વ્યસ્તને શું કહે છે? લેન્સનો પાવર. અને વ્યાખ્યા ઉપરથી જો આપણે એનું સૂત્ર આપવું હોય તો કઈ રીતે આપી શકીએ? પી બરાબર કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત એટલે કે 1/f, જ્યાં પી ઇક્વલ્સ ટુ લેન્સનો પાવર અને એફ શું થઈ જશે? એની કેન્દ્ર લંબાઈ. બીજી વસ્તુ હતી કે લેન્સનો એકમ, લેન્સનો એકમ શું થશે? ડાયોપ્ટર ડી, કેપિટલ ડી વડે દર્શાવવામાં આવે છે. અને લેન્સનો પાવર જો બહિર્ગોળ લેન્સ માટે મળતો હોય તો શું થઈ જશે? હંમેશા એ ધન. અને એ જ વસ્તુ જો અંતર્ગોળ અરીસા માટે લેન્સનો પાવર જોવો હોય તો એ શું મળશે? આપણે ઋણ. આના પરથી કદાચ 1 માર્ક્સની અંદર એક્ઝામ્પલ પૂછાય તો એવો એક્ઝામ્પલ આ રીતે લઈ શકીએ કે +2.0 ડાયોપ્ટર પાવરવાળા લેન્સનો પ્રકાર અને કેન્દ્ર લંબાઈ જણાવો. જો 1 માર્ક્સની અંદર પૂછવું હોય તો આ રીત તો કોઈક એક્ઝામ્પલ તમને પૂછી શકે. શોર્ટ ક્વેશ્ચન જ છે, એક્ઝામ્પલ પણ નાખી શકાય.
+2.0D પાવર, એનો પાવર તમને +2 ડાયોપ્ટર આપેલો છે. તો લેન્સનો પ્રકાર, તો પહેલાં તો લેન્સનો પ્રકાર છે એના પરથી નક્કી થશે. પાવરનો જે પાવર આપ્યો છે એના આગળની નિશાની પરથી પ્લસ હશે તો કયો થઈ જવાનો? બહિર્ગોળ લેન્સ. અને જો માઇનસ હશે એટલે ઋણની અંદર તમને કોઈ સંખ્યા આપી છે તો આ શું થઈ જવાનો? અંતઃગોળ લેન્સ. તો +2D આપ્યું છે એટલે લેન્સનો પ્રકાર અહીંયા શું થશે? બહિર્ગોળ લેન્સ. હવે એ જ રીતે જો કેન્દ્ર લંબાઈ તમને શોધવાની કહી હોય તો આપણી ફોર્મ્યુલા શું છે? લેન્સનો પાવર બરાબર 1/f. અહીંયા આપણને કેન્દ્ર લંબાઈ શોધવાની કહી છે, પાવર P આપણને આપી દીધેલો છે. તો એફને કેન્દ્ર કરતા બનાવો તો અહીંયા P છે એ સામે જશે એટલે ક્યાં જવાનો? નીચે, એટલે કે 1/p. અહીંયા 1/2 એટલે કે 0.5. અહીંયા પ્લસ છે તો આપણને કેવું આવવાનું? પ્લસ. તો બહિર્ગોળ લેન્સ માટે એફ બરાબર શું મળ્યું? +0.5. આગળ તમને કેન્દ્ર લંબાઈની વાત કરી હતી કે બહિર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ કેવી હોય છે? ધન. તો અહીંયા જુઓ, લેન્સનો પાવર આપણને પ્લસ આપ્યો હતો તો આપણે કેન્દ્ર લંબાઈ કેવી મળી? પ્લસ. એટલે કેન્દ્ર લંબાઈ અને લેન્સનો પાવર જો બંને તમને ધન આપેલા હોય તો ઓલવેઝ એ લેન્સ કેવો થવાનો? બહિર્ગોળ લેન્સ. અને જો કેન્દ્ર લંબાઈ ઋણ અને લેન્સનો પાવર પણ જો ઋણ આપેલો હોય તો એ લેન્સ હંમેશા કેવું થશે? અંતઃગોળ લેન્સ. તો આવા એક્ઝામ્પલ 1 માર્ક્સની અંદર તમને પૂછે તો ઇઝીલી એની નિશાની જે આપી છે નિશાની ઉપરથી લેન્સનો પ્રકાર નક્કી થશે. ત્યારબાદ લેન્સનું સૂત્ર તમે, લેન્સના પાવરનું સૂત્ર તમે જાણતા હો તો એના દ્વારા તમે કેન્દ્ર લંબાઈ શોધી શકો છો. હવે એ જ રીતે જો તમને કેન્દ્ર લંબાઈ કદાચ આપી દીધેલી હોય, આ એક્ઝામ્પલ બીજી રીતે કરવો હોય તો આ રીતે પણ થશે કે જો કેન્દ્ર લંબાઈ +0.5 મીટર આપેલી હોય તો લેન્સનો પાવર શોધો. તો +0.5 તમને કેન્દ્ર લંબાઈ આપેલી છે તો લેન્સનો પાવર શોધવો હોય તો લેન્સના પાવરની ફોર્મ્યુલા તમે જાણતા હોવા જોઈએ. P બરાબર 1/f. કેન્દ્ર લંબાઈ તમને શું આપી છે? 0.5. તો 1/0.5. પોઈન્ટ દૂર કરો તો શું થઈ જવાના? 0.5. પોઈન્ટ દૂર કરો તો અહીંયા 5 અને નીચે શું આવશે? 10. 10 છેદનો છેદ એટલે ક્યાં જવાનો? અંશની અંદર. તો ભાગ્યા 10 એટલે ઉપર ગુણ્યા 10 વડે ગુણાશે. ભાગા સાદુરૂપ આપો 5 દુ 10 એટલે 2D +2D. પાવરને હંમેશા ડાયોપ્ટર વડે દર્શાવવામાં આવે છે માટે પાછળ એકમ ખાસ લખો +2.0 અથવા તો 2D ડાયોપ્ટર. તો મળી ગયું આપણને કેન્દ્ર લંબાઈ પરથી જે અહીંયા શોધ્યું હતું પહેલાં પાવરની મદદથી કેન્દ્ર લંબાઈ શોધી હતી અને કેન્દ્ર લંબાઈ જે મળી એની મદદથી આપણે શું શોધ્યું? પાવર. તો ક્લિયર. તો એના માટે પણ કેવું મળે આપણને? પ્લસ. એટલે બહિર્ગોળ લેન્સ માટેની આ વાત થઈ છે. હવે આ જ રીતે તમને જો અંતઃગોળ લેન્સ માટે પૂછ્યું હોય તો હંમેશા નિશાની કેવી હશે? ઋણ હશે. અને જો એ નિશાની ઋણ હશે તો સૂત્રની અંદર મૂકશો એટલે ઓલવેઝ એ તમને કેવું મળવાનું? ઋણ જ મળવાનું. એટલે એ વાત થશે ઋણ જ્યારે કોઈ સંખ્યા હોય એટલે એ અંતઃગોળ લેન્સની, ધન સંખ્યા હોય તો એ શાની વાત થશે? બહિર્ગોળ લેન્સની. તો લેન્સનો પાવર ક્લિયર થઈ ગયો. આગળ જે અપસરણની ક્રિયા સમજાઈ દેખાઈ સમજ પૂરતી હતી તમારે ખ્યાલ હોવો જોઈએ અને એ દ્વારા આપણે લેન્સનો પાવર સૂત્ર અને વ્યાખ્યા દ્વારા સમજ્યા. આખા ચેપ્ટર જે ચેપ્ટર નંબર 10 છે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન એની બધી જ થિયરી અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આપણે કેટલાક 2-3 એક્ઝામ્પલ આપેલા છે, ઉદાહરણો એ કરવાના છે, સીધી ફોર્મ્યુલાની મદદથી જ કરવાના છે. તો એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એક્ઝામ્પલ જોઈ લઈશું અને અહીંયા આપણી થિયરી આખા ચેપ્ટરની કમ્પ્લીટ થાય છે. તો આનું સ્વાધ્યાય જે છે એની અંદર જે થિયરિકલ પ્રશ્નો તમને આપેલા છે એ તમારે હોમવર્કની અંદર જાતે કરવાના છે. આજનું લેક્ચર આપણે આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ઉદાહરણો થોડાક જે આપેલા છે એ સમજી લઈશું કારણ કે એક્ઝામની અંદર IMP હોય તો થિયરી સાથે ઉદાહરણો પણ એટલા જ IMP છે. તો ઉદાહરણો આપણે ખાલી જોઈ લઈશું. સ્વાધ્યાય તમારે હોમવર્કની અંદર જાતે કરવાનું છે. થેન્ક યુ.